الذين تتوفاهم الملائكة ظالمي أنفسهم فألقوا السلم ما كنا نعمل من سوء بلى إن الله عليم بما كنتم تعملون. ફરિશ્તાઓ રૂહ કબ્ઝ કરશે ત્યારે પોતાના ઉપર જુલ્મ કરનારાઓ તસ્લીમ થઈને કહેશે હમો કોઈ બુરાઈ કરતા ન હતા. ફરિશ્તાઓ કહેશે હા બેશક તમે જે કાંઈ કરતા હતા અલ્લાહ જાણે છે. તફસીર આ આયતમાં અલ્લાહ તાઆલા એક ખૂબ જ ચેતવણીભર્યો સંદેશ આપે છે અને ફરમાવે છે જે લોકો ગફલતમાં હતા અને કાફિર હતા તે લોકો પાસે મૌતના ફરિશ્તાઓ રૂહ કબજ કરવા આવશે. જ્યારે તેઓ મોત સામે જોશે ત્યારે તેઓ પોતે પોતાના પર જ જુલ્મ કરતા હશે. કારણ કે ઇન્સાન જ્યારે બીજાઓ પર જુલ્મ કરે છે તો હકીકતમાં સૌથી પહેલા પોતાને જ નુકસાન પહોંચાડે છે અને પોતાની ઉપર જ જુલ્મ અને અત્યાચાર કરે છે. બીજાનું ઘર તોડવા જાય તે પહેલા પોતાનું જ ઘર બરબાદ કરે છે. જ્યારે આવા લોકો મોતને આંખ સામે જુએ છે ત્યારે ગફલતના અને ઘમંડના પડદા દૂર થઈ જાય છે અને તાત્કાલિક સંપૂર્ણ રીતે પોતાની જાતને સોંપી દે છે અને ખોટું બોલીને કહે છે અમે તો કોઈ ખરાબ કામ કરતા જ ન હતા. એ ખોટું શા માટે બોલે છે? કદાચ એ કારણે કે સતત ખોટું બોલતા બોલતા બુરાઈ તેમનો સ્વભાવ બની ગયો છે. અથવા કદાચ એ કહેવા માંગે છે કે હા કામ તો અમે કર્યું પણ અમારો ઈરાદો ખરાબ નહોતો. બંને વાતો શક્ય છે. પણ તરત જ ફરિશ્તાઓ તરફથી જવાબ મળે છે હા હા ખરેખર તમે ખોટું બોલો છો. અલ્લાહ તાઆલા તો તમારા બધા કામો અને તમારા ઈરાદાઓને સારી રીતે જાણે છે. હવે ઇનકાર અને બહાના કરવાનો કોઈ ફાયદો નથી અને આ મૌતના સમયે ઈમાન અથવા તૌબા પણ તેમને કોઈ લાભ નહીં આપે. ફિરૌન પણ મોત જોઈને ઈમાન લાવવા લાગ્યો હતો ત્યારે પણ કહેવામાં આવ્યું હતું મોતના સમયે ઈમાન કોઈ ફાયદો નહીં આપે.